નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। રાજ્યમાં હીટવેવની આગાહી। આગામી 5 દિવસ ગરમીથી કોઈ રાહત નહીં તથા બનાસકાંઠા, ગાંધીનગર અને ભાવનગરમાં હીટવેવ રહેશે। આ સાથે જ અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં પણ હીટવેવ જોવા મળશે તથા અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રીને પાર રહેશે। વડોદરામાં કમાટી બાગમાં જંગલી પશુઓના પાંજરામાં મૂકવામાં આવ્યા બરફ। હીટવેવને પગલે માનવ સહિત પશુ પંખી પણ ત્રસ્ત। કમાટી બાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થાઓ, જેમાં પાંજરામાં જંગલી પશુઓ માટે બરફ મૂકવામાં આવ્યો। ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ પ્રાણી સંગ્રહાલયમાં કર્મચારીઓ દ્વારા સતત પશુ પંખીઓના પાંજરા પર પાણી છટકાવવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં ગરમીના પ્રકોપ વચ્ચે હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસમાં વધારો, જેમાં સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના રોજના 30થી વધુ દર્દીઓ નોંધાયા, જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 10 ઓપીડીથી 564 ઓપીડી પર પહોંચી છે, જ્યારે 1037 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 200થી વધુ કેસ નોંધાયા। રાઘવજી પટેલે કમોસમી વરસાદને લઈને અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક, જેમાં રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની કરવામાં આવશે સમીક્ષા। ઉનાળુ પાક તથા બાગાયતી પાકના સંદર્ભે મહત્વપૂર્ણ સમીક્ષા થશે તથા બાગાયતી પાકોમાં થયેલ નુકસાનની પણ ચર્ચા કરવામાં આવશે। ગુજરાતભરમાં ઉનાળામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને પાકનું ખૂબ જ મોટું નુકસાન થયું છે। સુરતમાં યુવતીને ધમકી, કોર્ટ મેરેજ નહીં કરે તો ગ્રીષ્માની જેમ ગળું કાપી નાખીશ। સુરત શહેરમાં ફરી ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતી અટકી છે, જેમાં કોર્ટ મેરેજ નહીં કરે તો ગળું કાપીને હત્યા કરવાની ધમકી અપાઈ છે। આરોપી જતીન ગજેરાએ કહ્યું કે હું ફેનિલનો ભાઈ જ છું। સુરતમાં ગ્રીષ્માકાંડની ઘટના આજે પણ યાદ કરી તો કંપારી છૂટાવી દે છે। અમદાવાદમાં ચોમાસું આવે તે પહેલા રોડ બેસવાની ભીતિ, જેમાં અમદાવાદમાં નવા બનેલા રોડ બેસવાનું શરૂ થઈ ગયું છે। ચાણક્યપુરીમાં રોડ બન્યા બાદ બેસી જતા ખાડા પડ્યા, જેમાં 1 મહિના પહેલા બનેલો રોડ ગણતરીના દિવસોમાં જ બેસવાનું શરૂ થઈ ગયું છે। અમદાવાદના ચાણક્યપુરીમાં રોડ બેસવાની ભીતિને લઈને બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। રોડને હજી નવો જ બનાવવામાં આવ્યો છે, ત્યારે ચોમાસું પહેલા રોડ બેસવાની ભીતિ લોકોને સેવાઈ રહી છે। સુરતના ડોક્ટર સાથે એમ્બ્યુલન્સમાં ભાગીદારી કરીને 5 કરોડની છેતરપિંડી કરી। સુરતમાં ડોક્ટર સાથે 5 કરોડની છેતરપિંડી કરી, જેમાં સુરતની સિમીરમેર હોસ્પિટલના તબીબ સાથે છેતરપિંડી થઈ ગઈ છે। તેમાં એમ્બ્યુલન્સમાં ભાગીદારી કરવામાં 5 કરોડ ગુમાવાયા, જેમાં બાયોકેમિસ્ટ્રી વિભાગના ડોક્ટરને લાલચ અપાઈ હતી। તેમાં સિમીરમેરના ડોક્ટર હાર્દિક રમેશ પટવાએ સમગ્ર ખેલ પાડ્યો હતો। પાન કાર્ડ માટે બીજાને ડોક્યુમેન્ટ આપવા પડ્યા ભારે, જેમાં પાટણમાં ચાની લારીવાળાને આઈટી વિભાગે નોટિસ ફાળવી છે। ડોક્યુમેન્ટથી બેંકમાં ખાતું ખોલ્યા વગર હવાલાના વ્યવહાર કર્યા। વર્ષ 2014થી વર્ષ 2016માં થયેલા નાણાં વ્યવહારને લઈને આઈટી વિભાગ દ્વારા 49 કરોડની નોટિસ ચાના વેપારીને આપવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં વાવાઝોડાને લઈને મોટા સમાચાર, જેમાં વાવાઝોડાને લઈને બંગાળની ખાડીમાં લો પ્રેશર બની શકે છે, તેમાં 22 મેના રોજ લો પ્રેશર સર્જવાની સંભાવના। લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના તથા 24 મેથી 5 જૂન 2024 પછી એકાએક હવામાનમાં મોટો પલટો આવશે। ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં પરંતુ દેશમાં એક નહીં પરંતુ 2 વંટોળોની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે। ગુજરાત બોર્ડ દ્વારા 23 મેના રોજ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને કરાશે માર્કશીટનું વિતરણ। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ। 22મી મેના રોજ શાળાઓને માર્કશીટ પહોંચાડી દેવામાં આવશે, તો આગામી 23 મેના રોજ વિદ્યાર્થીઓને આપવામાં આવશે માર્કશીટ। ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પરિણામ જાહેર થઈ ચૂક્યા છે। અમદાવાદમાં કુલ 175 મદરસાની તપાસ દરમિયાન અમુક માહિતી આપવાનો કર્યો ઇનકાર। કેટલીક મદરસાએ તપાસમાં ન આપ્યો સહકાર તથા 15 મદરસાઓએ માહિતી આપવાનો સાફ ઇનકાર કર્યો। ફંડિંગ અંગે શિક્ષણ વિભાગને કોઈ ઠોસ બાબત ના મળી। ગુજરાતમાં મદરસાને લઈને પોલીસ અને શિક્ષણ વિભાગનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે।
બદ્રીનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ આવ્યા દર્શન કરવા માટે 2.5 કિલોમીટરની લાંબી લાઈન। ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ, લાખોની સંખ્યામાં યાત્રીઓ કરી રહ્યા છે દર્શન। ચારધામ દર્શન કરવા માટે ઉમટ્યા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, જેમાં બદ્રીનાથ ધામે પણ હવે યાત્રામાં વેગ પકડ્યો છે અને રવિવારે 28,000થી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામના દર્શન માટે પહોંચ્યા હતા અને આ એક નવો જ રેકોર્ડ છે। ઈરાનના રાષ્ટ્રપતિના મોતથી ભારત પર શું થશે અસર? તેલ અને સોનાના ભાવમાં વધારો। ઇબ્રાહિમ રિઝવીના મૃત્યુથી ભારત અને ઈરાનના સંબંધો પર ગહેરી અસર પડી શકે છે। એશિયન બજારોના કારોબાર દરમિયાન તેલના ભાવમાં મોટો વધારો। ઈરાનના રાષ્ટ્રપતિના નિધન બાદ સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું। હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રિઝવી અને વિદેશ મંત્રી હુસેન અમીર અબ્દુલ્લાની મોતથી સમગ્ર દેશમાં આઘાત પહોંચ્યો છે। ટીમ ઇન્ડિયા પહેલીવાર આ બે ટીમો સામે રમશે T20 મેચ। ટીમ ઇન્ડિયાનું આગામી મિશન હવે T20 વર્લ્ડ કપ 2024 થવાનું છે। હવે તેને શરૂ થવામાં માત્ર 10 દિવસ બાકી છે। ભારતીય ટીમ ટૂંક સમયમાં યુએસ જવાની તૈયારી કરી રહી છે, જ્યાં લીગના તબક્કાની મેચો રમાશે। આ દરમિયાન T20 વર્લ્ડ કપને ભૂલી જવો। ભારતીય ટીમનો મુકાબલો એવી બે ટીમો સાથે પણ થશે જેને અગાઉ ક્યારે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી। પાકિસ્તાન ઉપરાંત તે બે ટીમો પણ ભારત જેવા ગ્રુપમાં રાખવામાં આવી છે। તેને વેસ્ટ ઇન્ડિઝ અને યુએસ સંયુક્ત રીતે આ T20 વર્લ્ડ કપ રમશે। ભારત પ્રથમ વખત યુએસ અને કેનેડા સામે ટકરાશે તથા 2 જૂનથી T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ જશે। પીએમ મોદીએ વેસ્ટ બંગાળમાં ધુઆધાર રેલીને કર્યું સંબોધન। લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર તેજ ગતિએ ચાલી રહ્યો છે, ત્યારે પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે। પીએમ મોદીએ અહીં 3 બેઠક પર જનસભાને સંબોધી અને તેઓએ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે બંગાળમાં સુપડા સાપ જોઈને ટીએમસી બોખલાઈ ગઈ છે। તેણે માનવતાની સેવા કરતા સનાતન સમાજને અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધું છે। સાથે જ જણાવ્યું કે અહીંના મુખ્ય પ્રધાન મુસ્લિમ કટ્ટરપંથીઓ દબાણ હેઠળ મત મેળવવા માટે જાહેરમાં આપણા સંતો અને આપણી મહાન સંસ્થાઓનું અપમાન કરી રહ્યા છે અને તેઓને બદનામ કરી રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ભારતીય શેર બજાર 253 પોઈન્ટના સુધારા સાથે રહ્યું બંધ। ભારતીય શેર બજાર માટે ગઈકાલ એટલે કે શુક્રવાર ગ્રીન ઝોન સાથે બંધ રહ્યું હતું। ગઈકાલના સેશનમાં સ્મોલ કેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી। ગઈકાલના કારોબારના અંતે બીએસઈનો સેન્સેક્સ 253 પોઈન્ટના ઉછાળા સાથે 73,917 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી એક્શન પોઈન્ટના ઉછાળા સાથે 22,464 પોઈન્ટની સપાટી પર બંધ રહ્યો હતો।